ખબર પડી ગઈ એના અગાઉ. કેમ છું? અરે અરે કેમ છું? અરે કડવું કડવું પાઈ દીધું હાલ લે મમ્મીએ. નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણા નવા વિડીયોમાં. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે વાગી રહ્યા છે 10 જેવું વાગી રહ્યું છે અને આપણે બસ જો ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને કાલનો વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ હશે કે આપણે ઓનલાઈન જે ટી શર્ટ મગાવ્યું હતું, ટી શર્ટ પણ આજે આપણે મુહૂર્ત કરી નાખ્યું છે. અને અમારે જો પહેલી વાર એક હારે બે ગુલાબમાં આવ્યા છે. નકર દર વખતે શું થાય કે એક આવે ને એ કરમાઈ જાય એટલે પછી બીજું આવતું, પણ આ વખતે એક હારે બે ગુલાબ ફર્સ્ટ ક્લાસ દેખાઈ રહ્યા છે. કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો જો આપણે કાળુ બાપુની પ્રસાદી આવી છે હળમતિયાથી, મુનિ બાપુ આશ્રમ હળમતિયાથી સરસ મજાની ગુંદી ગાંઠિયાની પ્રસાદી આવી છે. દર મહિને અમારે ગામમાં પ્રસાદી આવે, પૂનમ હોય એટલે 2-3 દી પછી હળમતિયાથી પ્રસાદી આવે સરસ મજાની. જો પ્રસાદી અમે ખાવી છીએ બધાય, અને અમારા ઢીંગુબેન પણ પ્રસાદી લેશે. અત્યારમાં ગુડ મોર્નિંગ થયું છે, એકવાર જાગી ગયા હતા ને વળી પાછા હુઈ જાય ને પછી પાછા જાગ્યા છે. હવે મોઢું ધોયું, બ્રશ કર્યા બેન? હે બ્રશ કરવાની છે હે? અત્યારે આપણે નળ આવી રહ્યા છે, બધું પાણી ભરાય છે, તગારા અને ટાંકી ભરાઈ ગઈ છે. ને પછી વાસણ ભરાઈ જાય પછી હોદમાં જવા દેવાનું. ને આ બાજુ વૈદેહી બેન ને દાદા ને રમે છે. જો એ બધું દીકું એને જવું છે બહાર હવે. તો આજે જમવાના મેનુમાં જોઈએ તો ગુવાર ને બટેટાનું શાક છે, રોટલી છે. રોટલી તો બની ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, ને શાક એ જો બને છે. પછી જમી લેવી હવે. તો ફેમિલી આપણે હવે બપોરા પાણી કરી લીધા છે અને હવે રંગોળા જવું છે, કારણ કે બેંકે થોડુંક કામ છે. વૈદેહીબેનને જે આપણે બેંકમાં ખાતું ખોલાવ્યું હતું તો એમાં કંઈક ઓટીપી વેરીફાઈ કરવાનો ફોન આવ્યો હતો બેંકમાંથી, કે ઓટીપી વેરીફાઈ કરવો પડશે પછી ખાતું ખુલશે. તો એ માટે આપણે રંગવાળા બેંકે જઈએ છીએ, પછી તમને પાછા મળીશું. તો ફેમિલી આપણે બેંકેથી કામકાજ પૂરું કરીને ઘરે વહી આવ્યા હતા ને ઘડીક આરામ કરતા હતા, ત્યાં લાઇટ વહી ગઈ હતી એટલે બધા હવે બહાર બેઠા છે વાહરવા. જો અમારે વૈદેહી બેન ને દાદા ને જો બેઠા છે ખંજોળે, એટલે એને મજા આવે છે. વેદુ આમ જો તો લાઈટ વહી ગઈ, પંખો કેમ નથી ફરતો? પંખો ક્યાં છે? પંખો ક્યાં છે? હાલો બહાર, કોને આવું છે? આવું છે બહાર? હાલો હું બહાર જાઉં છું. કેવી હોતી છે ખંજોળે, મજા આવે એને તો. તો અમારે વૈદેહીબેનને અત્યારે થોડીક કડવાટ પાવાની છે, કારણ કે થોડીક કડવાટ પાવી જોવે. સોમવાર ચોત્રી છે, જેમાં 34 જાતની કડવાટ આવે. એટલે બાળક શું છે કે દૂધ ને એવું બધું પીતું હોય એટલે પેટમાં કાંઈ કૃમિ ને એવું થાય, એના કારણે 2-3 દિવસે આવું કડવાટને એવું પાઈ દઈએ એટલે કંઈ તકલીફ ન થાય. તો બેનને પીવી તો નથી ગમતી. હવે આગળ તમે જોઈ શકો છો કેવું એનું રિએક્શન છે, કારણ કે કડવું તો છોકરાઓને ન જ ગમે એમ થયું તે. હાલો પાવ તો કેમ થાય?
હેલો કરવું કરવું પીવાનું છે જોજો એનું મોઢું થાય ઈ હવે જો 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 ખબર પડી ગઈ એને અગાઉ કેમ છું અરે અરે કેમ છું અરે કડવું કડવું પાઈ દીધું હાલ લે મમ્મીએ થોડુંક દાડેમ બાડેમ ખવડાવી દે વાય વાય થોડુંક પાછું શું છે ગળું ગળું કંઈક ખવડાવી દઈએ ને એટલે એને બહુ વાંધો ન આવે હાલો ડબ્બી જો તો ડબ્બી ખોલે ને ચા તને ખબર પડી જાય કે ઓહો આ શું આવ્યું તો બસ આજનો વિડીયો અહીંયા સુધી તો વિડીયો તમને કેમ લાગ્યો તે ખાસ કોમેન્ટ કરીને જણાવજો હજી બહુ સારા વિડીયો બનાવતા તો નથી શીખ્યા આવડતું નથી કારણ કે શરૂઆત છે એટલે તો શરૂઆતમાં કોઈને આવો પરફેક્ટ તો ન જ આવડે તો જે બને વિડીયો તો તમે જોવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આજનો વિડીયો તમને કેમ લાગ્યો તે કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો રોજે રોજ આવા જ ફેમિલી વ્લોગ જોવા માટે અમારા વૈદેહીબેનના નાના નાના વ્લોગ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અમને સપોર્ટ કરજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને બાય બાય જય માતાજી